નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તાલુકાના આછોદ ગામ નજીક ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું મોત। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો। આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગતરોજ રાત્રિના 8 કલાકે બાઇક અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલકને ઈજાઓ થતાં વધુ સારવાર માટે રિફર કરાયો હતો। આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનિલ પટેલને સાઉન્ડ સિસ્ટમનો થોડો સામાન ઘટતો હતો, જેથી માઇક અને વાયરો લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહેવાસી દીનદયાળ સોસાયટી પાલનપુર પાટિયા, સમીરસા રફીકસા દીવાન રહેવાસી આમોદ ગુંદાફળિયું વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈ અને સામાન લેવા ગયા હતા, ત્યારે રાત્રિના 8 કલાકે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે હનીફભાઈ માસ્તરના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકો ગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા રહે દેણવા ગફલત ભરીને પૂર ઝડપે ગાડી હંકારી લાવી મોટરસાયકલ સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા હતા, જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો, તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે સમીરસા રફીકસા દીવાન ઉંમર 21ને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। આમોદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।